નંદેસરી પોલીસે પ્રાણઘાતક હુમલાના કેસમાં એક આરોપીને ઝડપ્યો, અન્ય બે ફરાર. શિવાજીનગરમાં થયેલા હુમલાના મામલે પોલીસની તપાસ તેજ. આરોપીનો ગંભીર ગુનાહિત ઇતિહાસ. વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રાણઘાતક હુમલાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કેસના એક આરોપી રાજેશ ઉર્ફે આઠડો ભયલાલ પરમારને આણંદ જિલ્લાના વઘાસી ગામથી ઝડપી પાડ્યો છે. કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પર મંજૂર થયા. પોલીસને મળેલી માહિતી મુજબ તારીખ 17/5/2026ના રોજ શિવાજીનગર ખાતે રાજવીરસિંહ છત્રસિંહ સિંધા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો મંગળસિંહ ગોહિલ અને હર્ષવર્ધન સુરેશ ગોહિલ સહિત અન્ય આરોપીઓ હજી ફરાર છે. ઝડપાયેલો આરોપી રાજેશ ઉર્ફે આઠડો ભયલાલ પરમાર આણંદ જિલ્લાનો રહેવાસી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ગંભીર હુમલા, મારામારી અને અન્ય કેસોનો સમાવેશ થાય છે. આરોપી અગાઉ એક કેસમાં જામીન પર છૂટ્યો હતો, તેમ છતાં ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે કોર્ટમાં જામીન રદ કરવા માટે પણ અરજી કરવામાં આવી છે. આ કેસના અન્ય 2 મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. પોલીસ દ્વારા તેમને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.